પઠાણી જકાતનાકા શિલાલેખ ફ્લેટમાં રહેતા જશવંતભાઈ કાશીરામ પટેલે આરોપી તરીકે દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ રહે ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદમાં જણાવ્યું હતું કે દિલીપસિંહ ગોહિલ બિલ્ડર હતા અને સુભાનપુરા વિસ્તારમાં કીર્તિ ક્લાસીસ નામની ટ્યુશન ક્લાસ ચલાવતા હતા। તેમણે ગોરવા વિસ્તારમાં વિનાયક 44 નામથી ફ્લેટની સ્કીમ બનાવી હતી। રૂપિયા 62 લાખ ચૂકવીને એક ફ્લેટ બુક કરાવ્યો હતો। આમ છતાં તેમના તરફથી દસ્તાવેજો કરી આપવામાં આવતો ન હતો। આખરે રૂપિયા 59 લાખ પરત ચૂકવવાનું નક્કી થયું હતું અને તે પેટે જુદી જુદી રકમના 12 ચેક આપ્યા હતા। આ પૈકીના રૂપિયા 5 લાખની રકમનો ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં અપૂરતા નાણાં હોવાના કારણે ચેક પાછો ફર્યો હતો। આ કેસની સુનાવણી અદાલતમાં નીકળતા પુરાવાના આધારે ફરિયાદના આરોપી દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલને 2 વર્ષની સાદી કેદની સજા કરવાનો ન્યાયાધીશ એસ.આર. આહુજાએ હુકમ કર્યો હતો।